ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, હું જીગર પટેલ. અહીં ધોરણ 11 સાયન્સના ફિઝિક્સના લેક્ચર આપણે તમને આ કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિમાં આપી રહ્યા છીએ કે જેથી આપ સૌ પોતાના આગામી 11 સાયન્સની જે તૈયારી છે અને આપણું જે પ્રથમ પગલું છે એ વધુ મજબૂતાઈપૂર્વક આપ મૂકી શકો છો. આગળના લેક્ચરમાં આપણે એકમોની ચર્ચા કરી છે, એકમોની સંજ્ઞા અને સંજ્ઞા પદ્ધતિ માટેના નિયમોની ચર્ચા કરી છે કે કયા નિયમને આધીન આપણે એકમોની ચર્ચા કરીએ છીએ. એ પછી કેટલીક ચોક્કસ જરૂરિયાત પડે માત્ર આપણી જોડે 7 મૂળભૂત રાશિ છે, એ 7 એસઆઈ રાશિ સિવાય કેટલાક રાશિના વર્ણન માટે આપણે વધારે પૂરક રાશિઓની પણ આવશ્યકતા રહે છે. આપણે 2 પૂરક રાશિની ચર્ચા કરી છે, સમતલ કોણ અને ઘનકોણ. મિત્રો તમને કહી દઉં કે આના સિવાય રેડિયો એક્ટિવિટી પણ એક પૂરક રાશિ છે અને એનો એકમ એ બેકવેરલ અપાય છે સાયન્ટિસ્ટ બેકવેરલના નામ પરથી, પણ એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં આવતી નથી. એટલે અત્યારે આપણે 2 જ પૂરક રાશિની ચર્ચા કરેલી છે, સમતલ કોણ અને ઘનકોણ. અચ્છા, સમતલ કોણનું સૂત્ર તમને યાદ હશે, થીટા અથવા ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપને તમે ડેલ્ટા એસ કહો, અધરવાઇઝ સાદી ભાષામાં તમે ચાપની લંબાઈ એટલે એલ કહો. તો તમારા સમતલ કોણનું સૂત્ર તમને યાદ હોય તો આપણે સમતલ કોણનું સૂત્ર લખીએ છીએ L બાય R, થીટા બરાબર L બાય R, બરાબર છે. તો ચાપ ભાગ્યા ત્રિજ્યા. એ જ રીતે મિત્રો આપણે ઘનકોણ ભણ્યા છીએ, ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ, ધેટ મીન્સ A બાય R સ્ક્વેર. ઓમેગા એની સંજ્ઞા હતી અને A બાય R સ્ક્વેર અથવા ડેલ્ટા A બાય R સ્ક્વેર. તો આ સમતલ કોણ અને ઘનકોણના કેટલાક સૂત્રોની આપણે ત્યાં ચર્ચા કરેલી છે. ત્યાંથી આગળ આજે આપણે સમતલ કોણ અને ઘનકોણના જે એક્ઝામ્પલ છે એની ચર્ચા કરીશું અને પછી આપણે આપણી આગળની વાત કરીશું. તો સૌથી પહેલું એક્ઝામ્પલ છે 5 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર 200 સેમી લંબાઈ વાળો ચાપ, એને કેન્દ્ર પાસે આંતરેલ સમતલ કોણ આપણે કેલ્ક્યુલેટ કરવું છે. મિત્રો અહીંયા એક સીધી અને સરળ વાત કે સમતલ કોણ કેલ્ક્યુલેટ કરવો છે, સમતલ કોણનું સૂત્ર છે થીટા બરાબર L બાય R. ચાલો, L એટલે ચાપની લંબાઈ અથવા ડેલ્ટા S બાય R, લંબાઈ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપની લંબાઈ અહીંયા તમને આપેલી છે 200 સેમી લંબાઈ વાળો ચાપ છે, 200 સેમી, રાઈટ. એ જ રીતે અહીંયા તમને 5 સેમી ત્રિજ્યા આપેલી છે તો ભાગ્યા 5, તો 200 ભાગ્યા 5 આપણે કરશું એટલે 40 અને સમતલ કોણના એકમની આપણે ચર્ચા કરેલી છે 40 રેડિયન, એ આપણો આન્સર થશે. બરાબર છે. એનસીઈઆરટી એક્ઝામ્પલ જેની અંદર તમને જુદા જુદા બેઝના એક્ઝામ્પલ એનસીઈઆરટી બુકમાં આપેલા છે, એમાં 2 એક્ઝામ્પલની આપણે આજે ચર્ચા કરીશું, 2.32 અને 2.33. 2.32 ની રકમ એવું કહે છે કે 31 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળના કેન્દ્ર પાસે પાઈ બાય 6 રેડિયન. મિત્રો અહીંયા રેડિયનનું જે માપ છે પાઈમાં પણ હોઈ શકે છે, જેમ કે તમે દસમામાં 30 અંશ 60 ડિગ્રી અથવા તો 90 ડિગ્રી એવી વાત કરો છો. હવે આપણી પાસે માપ રેડિયનમાં છે અને જ્યારે રેડિયનમાં હશે તો આપણે રિલેશન ભણી ગયા છે કાલે, 1 અંશ બરાબર પાઈ ભાગ્યા 180 રેડિયન. તો આ રેડિયનનું માપ છે. એટલે અહીંયા તમને રેડિયનમાં એંગલ આપેલા હશે. ખૂણો બનાવતા ચાપની લંબાઈ શોધવી છે. અહીંયા ચાપની લંબાઈ શોધવી છે તો ફરી એકવાર આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું, થીટા બરાબર L બાય R, ચાપ ભાગ્યા ત્રિજ્યા. મારે લંબાઈ શોધવાની છે તો હું લંબાઈ કરતા કરું તો લંબાઈ L બરાબર થીટા ઇન્ટુ R થશે. કિંમત મૂકીશું આપણે. થીટા આપણી પાસે છે પાઈ બાય 6 અને ત્રિજ્યા મારી પાસે છે 31. વધુમાં હું ખાલી આટલું કરી શકું છું, પાઈ ની કિંમત 3.14 ગુણ્યા 31 ભાગ્યા 6 કરશો એટલે કેલ્ક્યુલેટરની મદદથી તમે એની ગણતરી ઈઝીલી હવે કરી શકો છો. તો આઈ થિંક તમારો જે આન્સર છે એ 16.2 સેન્ટીમીટર આવશે. બરાબર. એને તમે મીટરમાં પણ ફેરવી શકો છો. મિત્રો વારંવાર હવે તમે 11 સાયન્સ અને 12 સાયન્સમાં એક પ્રકારના એકમમાંથી બીજા પ્રકારના એકમ, દાખલા તરીકે સેન્ટીમીટર એ સીજીએસ એકમ પદ્ધતિ છે અને મીટર એ એમકેએસ એકમ પદ્ધતિ છે. આપણે ભણી ગયા છે એમકેએસ માં મીટર, કિલોગ્રામ, સેકન્ડ, સીજીએસ માં સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. તો સીજીએસ માંથી એમકેએસ માં, એમકેએસ માંથી સીજીએસ માં વારંવાર તમારે
કામ કરવું પડશે. તો સેન્ટીમીટરના મીટર છે 100, તો આને 100 વડે ભાગશો એટલે 0.162 મીટર તમે આન્સર કરી શકો છો. વેરી ગુડ. તો આ પ્રમાણે આપણે સમતલ કોણની કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. એક બીજી વાત કરીએ, 1 સેમી સ્ક્વેર જેટલા પૃષ્ઠ ક્ષેત્રફળ વડે, અહીંયા ધ્યાન રાખીશું કે મને પૃષ્ઠનું ક્ષેત્રફળ આપેલું છે ડેલ્ટા a, અધરવાઇઝ તો મારી માટે 1 સેમી સ્ક્વેર એક ક્ષેત્રફળ છે. 5 સેમી અંતરે આવેલું બિંદુ, ધેટ મીન્સ 5 સેમી અંતર છે એટલે ત્રિજ્યા છે મારી માટે, અને તમારે ઘનકોણ કેલ્ક્યુલેટ કરવો છે. અચ્છા, તમે મને ઘનકોણનું સૂત્ર કહી શકો છો? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ, વેરી ગુડ, ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. હું a લખું અથવા ડેલ્ટા a લખું અને ત્રિજ્યાનો વર્ગ r સ્ક્વેર, તો a બાય r સ્ક્વેર. ક્ષેત્રફળ મારી સામે છે 1 સેમી સ્ક્વેર, ત્રિજ્યા મને આપેલી છે 5, અહીંયા 5 નો વર્ગ કરીશું એટલે 1 ભાગ્યા 25 તમે ઈઝીલી કેલ્ક્યુલેટ કરી શકો છો. તો અંદાજેની પરફેક્ટ 0.04 સ્ટી રેડિયન એનો એકમ છે, તો મારો આન્સર છે 0.04, બરાબર છે. અધરવાઇઝ કોઈ તમને વ્યાપક પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું કહે, ઘણી વખત તમારા આન્સર પોઈન્ટમાં નહીં પણ હોય 0 પોઈન્ટમાં. પ્રમાણિત સ્વરૂપ એટલે પહેલી શૂન્યતર સંખ્યા પછી પોઈન્ટ મૂકો તો 4.0 અથવા 4 ગુણ્યા તમે બે સ્ટેપ આ બાજુ ખસેડો તો -2 સ્ટી રેડિયન પણ એનો આન્સર તમે લખી શકો છો. તો આ છે સમતલ કોણ અને ઘનકોણની ગણતરી. એ જ પ્રમાણે બીજું એક એક્ઝામ્પલ છે કે એમસીક્યુ છે 1 માર્કના. હવે એમસીક્યુ તમને વારંવાર નીટ અને જીમાં, સોરી નીટ જેડબલ માં ઓછા જોવા મળશે, પણ નીટમાં અને ગુજકેટમાં આ પ્રકારના એમસીક્યુ તમને જોવા મળશે. અર્ધગોળાય તેના કેન્દ્ર પર આંતરેલ ઘનકોણ. તો અર્ધગોળાય એના કેન્દ્ર પર આંતરેલ ઘનકોણ ગણવો છે. અચ્છા, ઘનકોણ નું સૂત્ર ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ, બરાબર છે. તમે મને કહી શકો છો કે અહીંયા અર્ધગોળો છે, આખો ગોળો હોય તો એના ક્ષેત્રફળનું સૂત્ર 4πr², પણ અર્ધગોળો છે તો અર્ધગોળાના ક્ષેત્રફળનું સૂત્ર થશે 2πr², બરાબર છે. અને ભાગ્યા નીચે ત્રિજ્યાનો વર્ગ, તો અહીંયાથી r² નીકળી જશે, તમારો આન્સર આવશે 2π. ઘનકોણ છે તો સ્ટી રેડિયન મારો આન્સર છે. એ જ રીતે સમતલ કોણ પણ પૂછી શકે છે, જેમ કે મેં નીચે એમસીક્યુ બનાવ્યો છે. અર્ધવર્તુળ, અહીંયા ગોળો હોય, અહીંયા વર્તુળ હોય, તો અર્ધવર્તુળે તેના કેન્દ્ર પર આંતરેલ સમતલ કોણ. અચ્છા, સમતલ કોણ નું સૂત્ર છે θ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ધેટ મીન્સ l બાય r. હવે જો હું ત્રિજ્યાની વાત કરું, સોરી l ની ચાપની લંબાઈની, તો જો આખું વર્તુળ હશે તો આખું વર્તુળ એટલે પરિઘ થશે અને બોર્ડર, ચાપ એટલે માત્ર બોર્ડર, તો સૂત્ર આવશે 2πr. વેરી ગુડ. અને જો અર્ધવર્તુળ હું ગણીશ તો 2πr ભાગ્યા 2, આપણે 2 વડે ભાગીશું તો πr અર્ધવર્તુળ ચાપની લંબાઈ. તમે ધોરણ 10 માં શીખી ગયા છો અર્ધવર્તુળ ચાપની લંબાઈ πr. તો અહીંયા અર્ધવર્તુળ ચાપની લંબાઈ આવશે πr અને ભાગ્યા ત્રિજ્યા r, તો તમારો આન્સર થશે π. અને સમતલ કોણ છે તો એકમ થશે એનો રેડિયન. આ પ્રમાણે તમે કોઈ પણ સમતલ કોણ અને ઘનકોણના એમસીક્યુ ઈઝીલી કેલ્ક્યુલેટ કરી શકો છો. હવે આપણે બુકના એક્ઝામ્પલ ઉપર આવીએ તો તમારી બુકનું પહેલું ઉદાહરણ 2.1 નીચે આપેલ ખૂણાના માપોને અથવા તો મૂલ્યને રેડિયનમાં શોધો. આપણે એ બધા જ કામ રેડિયનમાં કરવાના છે. પહેલું તમને આપેલું છે 1 ડિગ્રી 1 અંશ. મિત્રો 1 અંશને રેડિયનમાં કેલ્ક્યુલેટ કરવું બહુ ઈઝી છે. તમારી પાસે 1 અંશની વેલ્યુ છે. 1 અંશ બરાબર આપણે શીખી ગયા કાલે પાઈ ભાગ્યા 180 રેડિયન. આની મદદથી આપણે કેલ્ક્યુલેટ કરીશું. 1 અંશ બરાબર પાઈ ભાગ્યા 180. ચલો પાઈની વેલ્યુ શું છે? વેરી ગુડ, આપણને ખબર જ છે કે પાઈની વેલ્યુ છે 3.14 અને ભાગ્યા 180 તમે કરશો એટલે તમને તમારો આન્સર મળી જશે. જો હું ભાગાકાર કરું તો આઈ થિંક મારો આન્સર 0.01745 અને આન્સર થયો મારો રેડિયનમાં, બરાબર છે. હવે મેં તમને હમણાં કહ્યું કે જો હું આને પ્રમાણિત સ્વરૂપમાં લખું, મતલબ પહેલી શૂન્યતર સંખ્યા પછી જો દશાંશ ચિહ્ન લઈ જોડીએ 1 પોઈન્ટ, તો મારે એક અને બે સ્ટેપ ખસવું પડશે.
તો 1.745 હું બે સ્ટેપ ખસ્યો છું 10 ની -2 ઘાત રેડિયન. ઓકે, તો આનું કામ છે 1.745 ગુણ્યા 10 ની -2 ઘાત રેડિયન. તો આ તમારો પહેલો આન્સર છે. 1 અંશ નું રેડિયનમાં રિલેશન એની ટાઈમ તમે કોઈ પણ MCQ માં કે કોઈ પણ દાખલાની અંદર ઉપયોગ કરી શકશો. 1.745 ગુણ્યા 10 ની -2 ઘાત. અચ્છા, હવે વાત આવી 1 મિનિટ. અહીંયા મિત્રો આપણે હંમેશા નોંધીશું કે 1 મિનિટ અહીંયા અર્ક એટલે ચાપ, એનો 60મો ભાગ એટલે કે અંશ હશે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ એવું આપણે કહી શકીએ છીએ. અને આપણે યાદ રાખીશું હવે પછી એની ટાઈમ. તો એનો મદદથી આપણે અહીંયા ઉપયોગ કરીશું 1 અંશ બરાબર 60 મિનિટ. બરાબર? ચલો હવે આપણે એનું કામ કરીએ તો મને ઈઝી ખબર પડે કે 1 અંશનો આન્સર મારી જોડે છે. એટલે કે હું કહી શકું કે 1 અંશ એટલે કે 60 મિનિટ બરાબર મારી જોડે આન્સર છે 1.745 ગુણ્યા 10⁻² રેડિયન. પણ મારે તો 1 મિનિટ બરાબર આન્સર જોઈએ છે. તો 1 મિનિટ બરાબર આન્સર જોઈતો હોય તો કેટલો? તો આપણે ઈઝી કેલ્ક્યુલેટ કરી શકીશું અહીંયા કે તમારો જે આન્સર છે 1.745 ગુણ્યા 10⁻² ડિવાઇડેડ બાય આને આપણે 60 વડે ભાગીશું. કારણ કે 1 અંશને 60 વડે ભાગશો એટલે એ 1 મિનિટનો આન્સર તમને મળી જશે. તો આપણે એને જ્યારે 60 વડે ભાગીશું તમારો આન્સર થશે 0.02908 ગુણ્યા ઉપર 10⁻² તો છે જ રેડિયન. કદાચ વધારે સારું તમારે કરવું હોય તો 2 પોઈન્ટ ખસી જશો 2.90 અથવા તો 8 છે પાછળ. જો આપણે આના પછીનો આંકડો નથી લખવો અને 5 કરતા મોટો છે તો એના આગળ આપણે એક ઉમેરી શકશું. તો આપણે એ બાબતનું પણ ધ્યાન રાખીશું કે અહીંયા 1 આવું નાની બાબત આપણે ધોરણ 10 સુધી શીખ્યા છીએ. હવે એનો ઉપયોગ કરીશું એની ટાઈમ કે જે મારે 2 અંક લખવા છે 9 અને પછી પાછળ એક જ ડિજિટ લખવો છે તો એની પછીનો ડિજિટ એ આપણો 1 કરતા 5 કરતા મોટો છે તો આગળના ડિજિટમાં આપણે ઉમેરીશું અને આપણે 2 સ્ટેપ ખસ્યા છે તો 2 ઘાત બીજી તો અહીંયા તમારો આન્સર થશે 2.91 ગુણ્યા 10⁻4 ઘાત રેડિયન. ઓકે છે. હવે આપણે સેકન્ડની વાત કરીશું એ જ રીતે જે રીતે આ રિલેશન છે મિનિટનું અને સેકન્ડનું રિલેશન છે આપણી જોડે. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ બરાબર છે એટલે એ જ રીતે 36. તમે જો અંશની વાત કરી શકો તો તમે આ પણ લખી શકો 1 અંશ બરાબર 60 ગુણ્યા 60 એટલે 3600 સેકન્ડ. તો આ રિલેશનનો આપણે ઉપયોગ કરીશું. આપણી જોડે અહીંયા 1 મિનિટનું કામ થઈ ગયું છે કે 1 મિનિટ આ કામ છે આપણું 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ અને એનો આન્સર છે મારી પાસે 2.91 ગુણ્યા 10⁻4 ઘાત રેડિયન. મારે તો માત્ર ને માત્ર 1 સેકન્ડનું કામ જોઈએ છે તો કેટલું? તો હાલ જે કેલ્ક્યુલેશન કર્યું છે એ જ પ્રમાણે હું અહીંયા કેલ્ક્યુલેશન આપી શકીશ. ચલો તો તમારો જે આન્સર હતો 2.91 ગુણ્યા 10⁻4 ઘાત રેડિયન અને ભાગ્યા એને 60 વડે તમે ભાગશો. ઓકે છે. તો તમે જ્યારે એને 60 વડે ભાગશો તો તમારો લાસ્ટ આન્સર તમને મળશે 0.048 484 સમથિંગ મળશે અને 10⁻4 ઘાત રેડિયન. ઓકે. ફરી એકવાર કે તમે જ્યારે આને 2 પોઈન્ટ ખસેડશો તો તમારો આન્સર થશે 4.85 ગુણ્યા 10⁻4 ઘાત રેડિયન. તો હવે પછી કોઈ પણ MCQ કે કોઈ પણ દાખલો હોય તો મિત્રો આપણે એની ટાઈમ આનો ઉપયોગ કરી શકીશું કે સીધું મારે ડિગ્રીનું રિલેશન જોઈતું હોય અથવા સીધું મારે 1 ડિગ્રીમાંથી રેડિયનમાં જવાનું હોય તો હું આનો ઉપયોગ કરી શકું છું કે 1.745 ગુણ્યા 10⁻2 ઘાત રેડિયન. રાઈટ છે. તો એ જ રીતે હું એની ટાઈમ 1 અંશ બરાબર 2.91 ગુણ્યા 10⁻4 ઘાત રેડિયન અને 1 સેકન્ડ આ 1 સેકન્ડ બરાબર આન્સર છે. તો 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻4 ઘાત રેડિયન. આનો તમે ઉપયોગ કરી શકો છો. મિત્રો આ જે ચર્ચા છે એ ઓનલી ફોર પૂરક રાશિની છે. રેડિયન અને સ્પીરેડિયન એટલે કે સમતલ કોણ અને ઘનકોણનું આપણું રિલેશન છે. હું તમને હોમવર્કમાં કામ આપી શકું છું. સમજો કે આના ઊંધા રિલેશન પણ આવી શકે છે. ફોર એક્ઝામ્પલ કે હું હોમવર્કનું કામ જો લખું તમારી માટે તો તમે મને આટલા કામ ત્રણેક
MCQ તમે મને આપી શકો છો. ફોર એક્ઝામ્પલ 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ડિગ્રી. એ જ રીતે 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા મિનિટ અને 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા સેકન્ડ. આ કામ તમે મને આપી શકો છો. બરાબર. અહીંયા મિનિટ અથવા મિનિટ નહીં વાપરો તો કળા શબ્દ પણ તમે એની માટે વાપરી શકો છો. તો આ ઊંધું રિલેશન છે, તમે મને આપી શકો છો. જે તમારા આન્સરની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર છે. બીજું આજે થોડી આગળ વાત કરવી છે કે અહીંયા તમે SI એકમની 7 મૂળભૂત રાશિની ચર્ચા કરી, આપણે પૂરક રાશિની બે ચર્ચા કરી. હવે આપણી જે કેલ્ક્યુલેશન ચાલતી હોય છે એમાં કેટલાક ગુણકો અને કેટલાક ઉપગુણકોની આવશ્યકતા છે. આપણી કેલ્ક્યુલેશન જે ગણતરી છે એને સહેલી બનાવવા માટે, ઈઝી કરવા માટે આપણે ગુણકોનો ઉપયોગ કરીએ છીએ. તો એવા કેટલાક ગુણકો અહીં તમારે યાદ રાખવા પડશે. બરાબર છે. તો દાખલા તરીકે પ્લસ ગુણકો છે જેને આપણે ગુણક કહીશું અને માઇનસ હશે તો એને આપણે ઉપગુણક કહીશું. ફોર એક્ઝામ્પલ કે 1018 તો આપણે એના માટે પૂર્વક વાપરીશું એક્સા અને સંકેત આપીશું કેપિટલ E. બરાબર. એ જ રીતે 1015 પેટા સંકેત વાપરીશું P. એ જ રીતે 1012 તો ટેરા સંકેત વાપરીશું T. 10/9 હશે તો ગીગા સંકેત વાપરીશું G. 10/6 મેગા સંકેત વાપરીશું M. 10/3 કિલો સંકેત વાપરીશું K. 10/2 હેક્ટા સંકેત વાપરીશું H અને 10/1 ડેકા સંકેત વાપરીશું DA, સ્મોલ d. આપણે ધ્યાન રાખીશું કે કોઈ પણ જ્યારે કંઈ પણ ગણતરી થતી હશે અને કોઈ પણ દાખલા તરીકે મારી જોડે કોઈ મને લખ્યું કે 1000 મીટર તો હું આને કરી શકું છું. આ 1000 એટલે 10/3 છે. તો મારી જોડે હવે મારું કામ ઈઝી કરવા માટે 10/3 ઇઝ ઇક્વલ ટુ કિલો. તો હું કિલોનો પૂર્વક ઉપયોગ કરી શકું છું, મતલબ 1 કિલોમીટર લખી શકું છું. આ એનો ઉપયોગ છે. ખ્યાલ આવે છે? સમજો કે મારી જોડે કોઈ મને એવું કહે છે કે 10/6 છે તો હું 10/6 ની જગ્યાએ સીધો મેગા પૂર્વકનો ઉપયોગ કરી શકું છું. સમજો કે આ રીતે છે 10/6 વોટ, તો હું 10/6 ની જગ્યાએ મેગાવોટ શબ્દ વાપરી શકું છું. આગળ કઈ ના હોય તો 1, તો 1 મેગાવોટ એ તમારો આન્સર થઈ શકે છે. બરાબર. તો આ રીતે આપણે મોટા પૂર્વકનો ઉપયોગ કરીશું. એ જ રીતે આપણી જોડે નાના ઉપગુણકો છે. નાના એટલે માઇનસમાં ટેલી કરીશું. 10⁻1 તો આપણે મૂકીશું ડેસી, મતલબ સ્મોલ d. એ જ રીતે 10⁻2 સેન્ટી આપણે માટે મૂકીશું સ્મોલ c. ધ્યાન રાખજો, સ્મોલ c, નોટ કેપિટલ. ક્લિયર? તો 10⁻3 આપણે મૂકીશું મિલી એટલે કે સ્મોલ m. -6 આ તમે ધોરણ 10 માં ભણી ગયા છો, માઇક્રો મ્યુ. -9 એટલે કે નેનો, સ્મોલ m એટલે તમે નેનોમીટર ચેપ્ટર ભણી ગયા છો. 10⁻12 પિકોમીટર અથવા પાઇકોમીટર, સ્મોલ p. 10⁻15 ફેમ્ટોમીટર એટલે કે f અને 10⁻18 એટો એટલે કે a. ધ્યાન રાખજો 10⁻15 ફેમ્ટો અથવા એનો ફર્મી શબ્દ પણ વપરાય છે. તો આપણા નાના ગુણકો છે. ગમે ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીશું અને મેક્સિમમ ઉપયોગ તમને એનો અહીંયા સાયન્સની અંદર જોવા મળશે. ફરી એકવાર માત્ર ને માત્ર આ આપણું કામ ઈઝી બનાવવા માટે કરેલું છે. હા, એને વાપરવાના કેટલાક રૂલ્સ છે અને એના કન્વર્ટેશન પણ છે. એક પૂર્વકમાંથી બીજા પૂર્વકમાં આપણે જઈ શકીશું. એક ઉપગુણકમાંથી આપણે બીજા ઉપગુણકમાં કન્વર્ટ કરવું પડશે. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. પણ આજે કેટલાક બેઝિક પોઈન્ટની મારે તમારે ચર્ચા કરવી છે કે એના માટે અગત્યનું શું છે, તો એની વાત કરું. ઓકે મિત્રો, તો હવે આપણે આ જે પૂર્વકો છે એનો ઉપયોગ કરતી વખતે કઈ બાબત ખાસ ધ્યાન રાખીશું એનું આપણે કેટલીક બાબતો નોંધીશું. વધારે ચર્ચા નહીં કરીએ, પછી જેમ આપણે એનો ઉપયોગ કરીશું ને એમ આપણું ક્લિયરેશન આવશે. નાની યાદ રાખજો કે પૂર્વક જ્યારે વપરાય તો એ હંમેશા એકમની આગળ લખાય છે. એટલે કે પૂર્વક હોય અને એની પાછળ
તમારા એકમની સંજ્ઞા હોય, આ બંને ભેગા થઈ અને એ બંનેનું સંયોજન એક નવા એકમ તરીકે કામ કરે છે, બરાબર છે? તો પૂર્વક અને એ એકમની સંજ્ઞા. પણ અહીંયા ધ્યાન શું રાખીશું? સમજો કે કોઈ લખે છે કે 1 કિલોમીટર સ્ક્વેર, બરાબર? તો આનો અર્થ એ નથી તમે આને આવું નહીં ગણી શકો. ફોર એક્ઝામ્પલ કે તમે આવું કરશો, મને કોઈ એ લખ્યું કે 10 ની 3 ઘાત. કિલો એટલે આપણને ખબર છે, આપણે અહીંયાથી જોઈ લઈશું કે કિલો એટલે 10 ની કેટલી ઘાત? 3. તો તમે આવું વિચારશો કે આ 10 ની 3 ઘાત છે અને આ મીટર સ્ક્વેર છે. તો આ બાબત ખોટી છે. અહીંયા પૂર્વકને એકલો નથી ગણવાનો. કોઈ પણ જ્યારે ઘાતાંકનો ઉપયોગ થશે તો એ ઘાતાંક આખી કહેવાશે, મતલબ આમ છે, આખાનો વર્ગ પણ લખાય છે એના. રેડી? એટલે જ્યારે તમે કિલોની ઘાત મૂકશો કે 10 ની 3, તો એ આમ મુકાશે અને કામ થશે, તમારો આન્સર આવશે 10 ની 6 ઘાત મીટર સ્ક્વેર. તો આ પ્રમાણે તમારે આન્સર કરવાનો રહેશે. તો ફરી એકવાર આપણે ખાસ સમજીશું કે અહીંયા જ્યારે કિલોમીટર હશે, સ્ક્વેર હશે કે ક્યુબ હશે, કોઈ પણ એક્ઝામ્પલ તમે આપી શકો છો. ફોર એક્ઝામ્પલ કોઈ મને કહે કે 1 mm સ્ક્વેર, તો મારી જોડે મિલી જોઈ શકો છો તમે. મિલી એટલે 10 ની કેટલી ઘાત થશે? -3. તો હું એવું નહીં કરી શકું કે મિલી એટલે 10 ની -3 ઘાત મીટર. આ નથી, આ મિલીનો સ્ક્વેર છે, mm સ્ક્વેર. ઓકે, તો અહીંયા તમારું કામ થશે 10 ની -3 નો સ્ક્વેર. એટલે તમારો આન્સર થશે 10 ની -6 ઘાત મીટર સ્ક્વેર. બરાબર છે? તો ખાસ ધ્યાન રાખીશું જ્યારે આવી રીતે વર્ગ કે ક્યુબ ઘન હોય ત્યારે આપણે માત્ર ને માત્ર પૂર્વકનો ઘાત નહીં ગણતા સમગ્ર એકમનું જે સંયોજન છે, સંયોજનની ઘાત તરીકે આપણે એનો ઉપયોગ કરીશું. બીજી વાત કે જ્યારે ક્યારેય કોઈ પૂર્વક, ખાસ અગત્યની વાત કે કોઈ પણ પૂર્વક એ એકલો લખાતો નથી. એ હંમેશા સંયોજનમાં તમને જોવા મળશે. કદી તમે એવું નહીં કરી શકો કે 10 મેગા, ક્યારે નહીં, મેગાવોટ. ક્લિયર? 10 સી નહીં લખી શકો, સેન્ટીમીટર લખી શકશો. ક્યારેય કોઈ પૂર્વક એકલો નથી વપરાતો, એ હંમેશા કોઈના કોઈ એકમના સંયોજન સાથે જ હોવો જોઈએ ને હોય જ છે. તો કોઈ પણ પૂર્વકની સંજ્ઞા ક્યારેય આપણે એકલી વાપરી શકતા નથી. નંબર 2, સૌથી અગત્યની બાબત કે જ્યારે પૂર્વક હોય અને એકમ હોય, આ બંનેનું ભેગું કામ છે, સંયોજન. તો બંને વચ્ચે કોઈ જ જગ્યા રાખવામાં આવતી નથી. કોઈ જગ્યા નથી રાખવાની. એક પૂર્વક અને એક, ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લખ્યું મિલીમીટર, આ કિલોમીટર લખ્યું, આ મિલીમીટર લખ્યું, રાઈટ? તો જ્યારે mm લખાય છે તો આ બે વચ્ચે કોઈ જગ્યા નહીં. તો સૂચન કરે છે પૂર્વક છે, એકમ છે. કિલોમીટર પૂર્વક છે, એકમ છે. હા, જો બે એકમોનું સંયોજન હોય, એકમ અને એકમ, આ ખાસ ધ્યાન રાખજો, એકમ અને એકમ, તો 100% બંને વચ્ચે જગ્યા રાખવામાં આવે છે. બરાબર છે? કે જ્યારે એકમ, ફોર એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું, મીટર પ્રતિ સેકન્ડ છે. આનું નામ લખી શકું છું મીટર અને સેકન્ડ. પણ જો હું આ બે વચ્ચે આ છે અને આ છે, બેમાં ડિફરન્ટ છે. જો મેં જગ્યા નથી રાખી તો આનો મતલબ થાય છે મિલી, એમ ફોર મિલી, મિલી પ્રતિ સેકન્ડ, રાઈટ? તો આ મિલીનું સૂચન કરે છે. પણ જો મેં જગ્યા રાખી છે તો બંને એકમ જ છે, તો મિલી એકમ નથી, મિલી એ પૂર્વક છે. ધેટ મીન્સ આ છે મીટર પ્રતિ સેકન્ડ. બરાબર? ફરી એકવાર કે જ્યારે કોઈ પણ બે એકમ લખશો તો એકમ વચ્ચે ઓલવેઝ જગ્યા રાખવામાં આવે છે મીટર સેકન્ડ. પણ બે પૂર્વક અને એકમ વચ્ચે ક્યારેય કોઈ જગ્યા રાખવામાં આવતી નથી. આ બાબતનું આપણે હંમેશા ધ્યાન રાખીશું. જો જગ્યા હશે તો બંને એકમ હશે, મીટર અને સેકન્ડ. જો જગ્યા નહીં હોય તો આગળ ક્યારેય એકમ નહીં હોય, આગળ જે સૂચન કરે છે હંમેશા પૂર્વક છે. તો એ મીટર કદી પણ નહીં હોઈ શકે, એ પૂર્વક મિલી જ હોઈ શકશે. બરાબર? તો એક આ પોઈન્ટનું પણ આપણે ધ્યાન રાખીશું. બરાબર? નંબર 3. હવે નેક્સ્ટ વાત, ચોથા વાત કે કોઈ વખતે એવું નહીં જોવું પડે, તમને એવું થયું કે બે એકમ વાપરી શકાય, તો શું બે પૂર્વક વાપરી શકાય? તો પણ નહીં.
ક્યારે પણ બે પૂર્વક વાપરી શકાતા નથી. આ બાબતનું પણ આપણે ધ્યાન રાખીશું કે બે પૂર્વક આપણે નહીં વાપરી શકીએ. જે સરળ પડે એ જ કામ આપણે કરીશું. ફોર એક્ઝામ્પલ કે તમને એમ થયું કે હું તમને એમ કહું કે 10⁻⁹ મીટર છે, તમારે પૂર્વક વાપરવો છે. તમે જોઈ શકો છો કે 10⁻⁹ એટલે તમે મને કહી શકો કે સર 10⁻⁹ એટલે પૂર્વક વપરાશે નેનો, રાઈટ? તો 10⁻⁹ બરાબર નેનો પૂર્વક વપરાશે, તો એની જગ્યાએ નેનો અને આ લખાય મીટર, આગળ કશું ના હોય તો 1 નેનોમીટર કહેવાય. સાચી વાત છે. પણ કોઈ મને એવું કહે કે આ 10⁻⁹ છે, હું આવું કરું તો એના બે ટુકડા કરી નાખું તો -6 અને -3. મેથેમેટિકલી આ સાચું છે, -6 અને -3, પણ પૂર્વકના રૂલ્સ પ્રમાણે સાચું નથી. તો મને કોઈ એમ કહે કે 10⁻⁶ એટલે માઇક્રો પૂર્વક વાપરું અને 10⁻3 એટલે મિલી પૂર્વક વાપરું. ફરીથી આ મીટર તો છે જ, તો માઇક્રો, મિલીમીટર એવું કોઈ પણ બે એક સાથે બે પૂર્વક તમે ક્યારેય વાપરી શકશો નહીં. સમજી શકો છો? ફરી એકવાર કે કોઈ પણ સમયે એક જ પૂર્વકનો તમે ઉપયોગ કરી શકશો. એના બે ટુકડા કરી અને બે અલગ અલગ પૂર્વક તમે ક્યારેય વાપરી શકતા નથી. આ બાબત આપણે હંમેશા ધ્યાન રાખીશું. દાખલા તરીકે મારી જોડે 10⁻6 મીટર છે, તો 10⁻6 એટલે માઇક્રો છે, તો માઇક્રોમીટર લખી શકીશ. પણ કોઈ મને એમ કહેશે કે 10⁻3 ના બે ટુકડા કરો અને આની માટે મીટર ને આની માટે મીટર, સોરી મિલીમીટર, તો એવું ક્યારેય હું લખી શકીશ નહીં. ઓકે છે? તો એક આ બાબતનું પણ આપણે ધ્યાન રાખીશું. અને લાસ્ટ ટોપિક, આ માત્ર સામાન્ય ઘણા બધા રૂલ્સ છે પૂર્વકના, પણ મેં માત્ર એવા રૂલ્સની ચર્ચા કરી છે કે જે તમારા રોજિંદા ઉપયોગમાં ખાસ ધ્યાન રાખવાનું છે. કે એક જ પૂર્વકનો ઉપયોગ કરી શકશો, બે નહીં. પૂર્વક અને એકમ વચ્ચે જગ્યા નથી રાખી શકાતી. બે વચ્ચે જગ્યા હોય તો ધેટ મીન્સ એ પૂર્વક નથી, એ બંને એકમ જ છે. આવા નાના નાના મુદ્દાની આપણે ખાસ ધ્યાન રાખીશું. અને ખાસ બીજી વાત કરીશું કે પૂર્વક મોટે ભાગે એ અંશમાં જ લખાય છે. આ લાસ્ટ વસ્તુ આપણે નોર્મલ વસ્તુ ધ્યાન રાખીશું. સમજો કે મને કોઈ એમ કે 10⁶ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, ન્યૂટન બળનો એકમ છે. હાલ આપણે એની પર ડિસ્કસ નહીં કરીએ, પણ આટલું ધ્યાન રાખીએ કે 10⁶ છે, અમારું ફોકસ ત્યાં છે. હું એ રીતે કામ કરી શકું છું. 10⁶ એટલે જો હું ધન પ્રમાણે જોવા જાઉં તો મેગા, ધેટ મીન્સ હું મૂકી શકીશ મેગા ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, રાઈટ? અને કોઈ મને એમ કે આ 10⁶ ને તમે છેદમાં લખી દો તો એ 10⁻⁶ છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, રાઈટ? આ એનો સેકન્ડ ઓપ્શન છે. તો હવે હું વિચારું કે 10⁻⁶ એટલે શું થશે? તો કે 10⁻⁶ આપણે જોઈ રહ્યા છીએ માઇક્રો, તો અહીંયા કોઈ એવું કે માઇક્રો પૂર્વક વાપરો છેદમાં, તો ક્યારેય નહીં. કોઈ પણ પૂર્વક છેદમાં વપરાતો નથી. પહેલો ઓપ્શન એ અંશમાં જ વપરાય છે, એટલે બને ત્યાં સુધી પૂર્વક અંશમાં જ રાખો, છેદમાં ક્યારેય પૂર્વક વપરાતો નથી. આ એક બહુ સામાન્ય ટોપિક છે. તમને ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ, સ્કૂલમાં પણ કે કોઈ જગ્યાએ સીધું તમને કોષ્ટક આપી દેવામાં આવશે કે તૈયાર કરી દે, તૈયાર તમે કરી દેશો, પણ જ્યારે એનો ઉપયોગની વાત આવે છે તો કેટલાક રૂલ્સ ફોલો કરવા જરૂરી છે કે જ્યાં આપણું નોલેજ યાદ કચરું ના રહે અને જ્યારે પણ લખીએ પરફેક્ટલી કામ કરીએ. ઓકે, તો આના કન્વર્જેશન છે એક પૂર્વકમાંથી બીજા પૂર્વકમાં, એક ઉપગુણકમાંથી બીજામાં, તો એની જે ડિસ્કસ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. તો આજે માત્ર આપણે સમતલકોણ અને ઘનકોણના એક્ઝામ્પલ અને માત્ર પૂર્વક અને ઉપગુણકની ચર્ચા કરી છે અને એ કેવી રીતે વાપરવા એના થોડા રૂલ્સની આપણે અહીંયા ડિસ્કસ કરી છે. બરાબર છે? આશા રાખું છું કે આજે જે પણ માહિતી તમને આપી એ તમને વધુ સારી રીતે સમજમાં આવી હશે. મિત્રો, વધારે ને વધારે સ્ટુડન્ટ સાથે આ યુટ્યુબની જે લિંક છે એ શેર કરો અને વધારે મિત્રો આ નોલેજ મેળવી શકે તેવો એક પ્રયત્ન આપણે અહીં કરી રહ્યા છીએ. તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.